નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આપણે આગળના ચેપ્ટરમાં કરોડરજ્જુની વાત કરેલી કે કરોડરજ્જુ એ કઈ રીતે શરીરમાં આપણને અનેક સંદેશાઓ પહોંચાડવાનું અને અનેક અવયવોને મદદ કરતા બને છે એ બાબતોની સ્પષ્ટતા જોઈ. હવે પછીથી આપણે જોવા જઈ રહેલા છે એ પરિવર્તિત ચેતાતંત્ર, એને કઈ રીતે ઓળખવું. પરિવર્તિત ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકો જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતા પ્રવાહોને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે. પરિવર્તિત ચેતાતંત્રનું કાર્ય છે કે જે સાંવેદનિક ગ્રાહકો અથવા તો જ્ઞાનેન્દ્રિયોને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જવાની કામગીરી રહેલી છે કે જે ચેતા પ્રવાહો છે અને એને કેન્દ્રીય ચેતાતંત્ર સુધી લઈ જવાની કામગીરી એ કરી રહ્યું છે. શરીરમાં જે પરિવર્તિત ચેતાતંત્ર કે જે સાંવેદનિક ગ્રાહકો અને એ ગ્રાહકોને ચેતાતંત્રમાં લઈ જવાનું કાર્ય કરે છે. મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય પણ એ કરતા જોવા મળે છે. શરીરના જે પણ અવયવો છે અને એ અવયવોને જે મગજમાંથી જે નીકળે સંદેશાઓ એ અવયવોને પહોંચાડવાનું સ્નાયુ સુધી પહોંચાડવાનું કાર્ય એ પરિવર્તિત ચેતાતંત્ર કરી રહ્યું છે. પરિવર્તિત ચેતાતંત્રને બે ભાગમાં વહેંચવામાં પણ આવે છે. બે ભાગ પાડેલા છે કે શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. તો શારીરિક ચેતાતંત્રને આપણે ઓળખીએ તો કહી શકાય કે શરીરના ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓ ક્રિયાશીલ બનાવે છે. શારીરિક ચેતાતંત્ર છે એ શરીરની જે ચેતાતંત્રની કારક ચેતાઓ છે અથવા તો શરીરના પટ્ટાદાર સ્નાયુઓ છે એને શું બનાવે છે તો કે ક્રિયાશીલ બનાવે છે, જે હાથ પગના હલનચલન માટે જવાબદાર ગણવામાં આવે છે. અને હાથ પગ જે હલનચલન થાય છે એના માટે જે કારક ચેતાઓ છે પટ્ટાદાર સ્નાયુઓ છે એ કાર્ય કરે છે. એ પટ્ટાદાર સ્નાયુઓને હલનચલન માટે જવાબદાર છે. શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ કે જે આંખ, કાન, નાક તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવોના ગ્રાહકોમાંથી આવે છે. શારીરિક ચેતાતંત્રની જે સાંવેદનિક ચેતાઓ છે કોના દ્વારા તો કે આંખ દ્વારા, નાક દ્વારા તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવો ગ્રાહકોમાંથી આવે છે. શારીરિક ચેતાતંત્રનું કાર્ય એ રહેલું છે કે આંખ છે, કાન છે, સ્પર્શ છે આ અવયવોને અન્ય બાબતો દ્વારા સંદેશાઓને ગ્રહણ કરે છે. આ તંત્ર દ્વારા સંવેદના વાહકો કરોડરજ્જુ મગજ સુધી પહોંચાડે છે. ત્યારે પટ્ટાદાર સ્નાયુઓ કારક તંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે. આ તંત્ર દ્વારા જે સંદેશાઓ એ શું થયેલા છે તો કે મગજ કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચાડવાની કામગીરી થાય છે. અને એ કામગીરીના કારણે એ સંદેશાઓ પોતાનું કાર્ય કરે છે કે જે હાથ પગના હલનચલન છે, પટ્ટાદાર સ્નાયુઓ છે, જ્ઞાનતંતુઓ છે એ સંદેશાનું વહન કરતા જોવા મળે છે. એટલે કે જે શારીરિક ચેતાતંત્રનું કાર્ય કે આંખ, નાક કે કાન દ્વારા એ સંદેશાઓના પ્રવાહનો કરોડરજ્જુથી લઈ અને મગજ સુધી પહોંચાડે છે અને એ સંદેશાઓનું વહન કરતું જોવા મળે છે. અને એના માટે થઈ અને આપણે એક ઉદાહરણ પણ જોવાનું છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે તમારે બસ પકડવી છે. મગજ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માંડે, પગના સ્નાયુઓ એનો સંદેશો મોકલે છે. મગજ છે એ શું થયેલું છે તો કે તમારે કોઈ બસ પકડવાની છે અને જવાનું છે બહાર ગામ. તો એના માટે થાય અને મગજને તમે તૈયાર કરો છો. મગજ એ તરફ એટલે કે બસ સ્ટેન્ડ તરફ પોતાના પગને સૂચન આપે છે અને આપણે ચાલવા લાગીએ છીએ. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો. તમારે બસને જવા દેવી નથી, તેથી તમે બસ પકડવા માટે દોડવાનું નક્કી કરશો. તો એના માટે થઈ અને તમે બસ સ્ટેન્ડે જાઓ છો. બસ સ્ટેન્ડે ગયા પછી તમારે જે બસમાં બેસવાનું છે એ બસને જોવો છો અને એ બસને જોયા પછી જો તમારે જ્યાં જગ્યાએ જવાનું છે એ તરફની બસને તમે જવા નહીં દો. એ માટે થઈ અને એને પકડવા માટે થઈને દોડશો અને એ તમે જ બસ પકડો આ માટે દોડવાનું નક્કી કરશો. મગજના સ્નાયુઓને દોડવા માટેના સંકેતો મોકલશો અને યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્ર સ્નાયુ હલનચલનો મગજના સંદેશાઓની પ્રતિપુષ્ટિ આપશે અને યોગ્ય પ્રતિક્રિયા થશે. અને એ તરફ આપણને જઈએ છીએ અને એ જે પણ આપણે જવાનું છે એ બસ આપણે
પકડીએ છીએ અને એ પકડવા માટે થાય અને મગજ છે એ પગના સ્નાયુઓને એ પ્રતિપૃષ્ટિ થાય છે અથવા તો એ પ્રતિક્રિયા તરફ આપણે આગળ વધીએ છીએ અને આપણે એ પ્રતિપૃષ્ટિ થયા પછી યોગ્ય પ્રતિક્રિયા થશે કે ક્રિયા પૂરી થયા ત્યાં સુધીમાં મગજ દ્વારા પગના સ્નાયુઓને સંકેતો મોકલવાનું ચાલુ રહે છે. આપણે જ્યાં સુધી બસ ન પકડી લઈએ અથવા તો બસમાં બેસી ન જઈએ ને ત્યાં સુધી આપણા મગજ દ્વારા આપણે જ્યાં પણ જવાનું છે ને એ બાબતો આપણે સતત મગજમાં ચાલ્યા કરે છે અથવા સતત મગજમાં રહેતી જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે જે શારીરિક ચેતાતંત્રનું કાર્ય એ મગજ સુધી રહેલી જે પણ બાબતો અને એ આપણા અવયવોને પહોંચાડવાની બાબત કહી શકાય એમ છે. તો અહીંયા આપણે જે જોયું હતું શારીરિક ચેતાતંત્ર અને હવે પછી જોવાનું છે સ્વયં સંચાલિત ચેતા. પરિવર્તી એ ચેતાતંત્રના બે પ્રકારોમાં શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત. તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર પરિવર્તિત ચેતાતંત્રનો બીજો મહત્વનો ભાગ કહી શકાય છે. પરિવર્તીનો આ બીજો મહત્વનો ભાગ છે કે વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે. વ્યક્તિ જ્યારે નિંદ્રા એટલે કે ઊંઘમાં હોય ત્યારે પણ એ કાર્ય કરતું, મૂર્છિત હોય ત્યારે પણ એ કાર્ય કરતું જોવા મળે છે કે જે સ્વયં સંચાલિત છે, પોતાની જાતે એ કાર્ય કરતું જોવા મળે છે. આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી હોતી નથી. આ જે ચેતાતંત્ર છે એના ઉપર વ્યક્તિની પોતાની મરજી મુજબ કોઈ પણ કાર્ય થતું હોતું નથી. તેથી તેને અનિચ્છનીય વર્તી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. અનિચ્છનીય વર્તી તરીકે એટલે કે એ પોતાની જાતે કાર્ય કરે છે, પોતાની જાતે એ જે મહત્ત્વના નિર્ણયો લેવાનું કાર્ય કરતું જોવા મળે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચન ક્રિયાના અવયવો, મૂત્રપિંડ તેમજ અંતસ્ત્રાવી ગ્રંથિઓ જેવા મહત્ત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલું. સ્વયં સંચાલિત છે એ ચેતાતંત્ર શરીરના કે જે ફેફસા છે, હૃદય છે, પાચનની ક્રિયાઓ છે, મૂત્રપિંડ, અંતસ્ત્રાવી ગ્રંથિઓમાં મહત્ત્વના આંતરિક અવયવ તરીકે જોડાયેલું છે. તો એના માટે થઈને આપણે એને પણ શું થયેલા છે તો કે સ્વયં સંચાલિતને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જો પરિવર્તીના બે ભાગ કે શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. હવે પછીથી જે સ્વયં સંચાલિતને જોયું તો એ કેવું છે તો કે એ નિંદ્રા અને મૂર્છાવસ્થામાં કાર્ય કરતું જોવા મળે છે અને એ અનિચ્છનીય વર્તી એટલે કે વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતું હોતું નથી. એ અમુક બાબતો એ કેવી રહેલી છે તો કે એ પોતાની જાતે કાર્ય કરે છે એટલે વ્યક્તિનો કોઈ એમાં મરજી ચાલતી હોતી નથી. અને સ્વયં સંચાલિતને આપણે બે ભાગમાં વહેંચવામાં પણ આવેલું છે. અનુકંપી અને પરાનુકંપી તંત્ર તરીકે ઓળખવાનું રહેલું છે. તો એ ભાગને પણ આપણે જોઈએ અથવા તો સમજીએ કે જેથી કરી અને અનુકંપી કોને કહી શકાય છે અને પરાનુકંપી કોને કહી શકાય છે. તો અનુકંપી તંત્ર કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યેની તત્કાલીન પ્રતિક્રિયાઓને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને. કટોકટીની પરિસ્થિતિ. તો કટોકટીની પરિસ્થિતિ કેવી હોઈ શકે તો કે આપણે અનુભવ ક્યારેક કરેલો હશે કે પરીક્ષા હોય અને આપણે એ સમયે હાજર ન રહી શક્યા હોય અથવા તો અડધી કલાક મોડા થયા હોય તો એવી પરિસ્થિતિમાં વ્યક્તિ શું થઈ શકે છે તો કે એવી પરિસ્થિતિમાં એનો મનોભાર ખૂબ જ વધી જાય છે અથવા પોતાને એ ઘટના સ્થળે પહોંચવા માટે થઈ અને કે જે પરીક્ષા લેવાતી હોય અથવા તો શાળા હોય ત્યાં સુધી પહોંચવા માટે થઈ અને એ સતત હૃદયના ધબકારા વધવા માંડે છે, લોહીનું પરિભ્રમણ વધવા માંડે છે. તો આવી દરેક પરિસ્થિતિ એ કેવી કહી શકાય છે તો કે કટોકટીની પરિસ્થિતિમાં. તો આ પરિસ્થિતિમાં અનુકંપી કાર્ય એટલે કે જે ત્યારે મનોભાર પ્રત્યે તત્કાલીન પ્રતિક્રિયાઓ પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. અનુકંપી તંત્ર હૃદય, લાળ ગ્રંથિ, હોજરી, રક્તવાહિનીઓ વગેરે સાથે જોડાયેલું છે. અનુકંપી તંત્ર છે એ લાળ ગ્રંથિ છે, હોજરી છે, રક્તવાહિનીઓ આ બધા સાથે શું થયેલું છે તો કે જોડાયેલું છે. આ તંત્રની ઉત્તેજનાથી ની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે જેથી શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું થાય છે. આ સમયે એ લાળ ગ્રંથિમાંથી હોજરીની જે પણ રક્તવાહિનીઓ છે એનામાં શું થઈ શકે છે તો કે વધારો થાય છે. વધારે એ અવયવોને લોહી મળતું થાય છે અને એ પરિસ્થિતિમાં એ ઉત્તેજના જેવી પરિસ્થિતિ હૃદયના ધબકારાની ગતિ વધે છે. મેં તમને કીધું ઉદાહરણ દ્વારા. એ ઉપરાંત લોહીનું પરિભ્રમણમાં વધારો થાય છે. જુદી જુદી કારક પ્રતિક્રિયાઓને પહોંચી વળવા અંતસ્ત્રાવી ગ્રંથિઓ ઉદ્દીપ્ત થાય છે. આવા
શારીરિક ફેરફારો શરીરને સંતુલિત શક્તિ પૂરી પાડે છે અને આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવા અનુકંપી મદદ કરતા બનતું જોવા મળે છે. તો કહી શકીએ આપણે કે આ સમયમાં લાળ ગ્રંથિ છે, ઉજરી છે, રક્તવાહિનીઓ છે, આ બધી જ બાબતો છે ને એ શું થઈ શકે છે તો કે એ પોતાની રીતે એ વધારે કામગીરી કરે છે, એ વધે છે એની ગતિ અને એના પ્રમાણે એ વ્યક્તિમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ પહોંચી વળવા અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉદ્દીપ્ત થાય છે. લાળ ગ્રંથિ હોય કે હૃદયના ધબકારાઓ હોય, આવું બધુંમાં પરિવર્તન આવે છે. અનુકંપી સતત કાર્ય કરવા લાગે છે કારણ કે આપણે કોઈ એવી કટોકટીની પરિસ્થિતિમાં અનુભવ કરી રહ્યા છે અને એ અનુભવ ભયજનક કે કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા અનુકંપી તંત્ર આપણને મદદરૂપ થાય છે. ક્યારેક આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ડર લાગવા માંડે તો આવી પરિસ્થિતિઓમાં આ અનુકંપી કે જે શું થયેલું છે તો કે એ અનુકંપી આપણને મદદ કરતા બને છે. અનુકંપીનું કાર્ય એ મહત્ત્વનું બની રહે છે. તો એ અનુકંપી કે જે શરીરના અવયવોને એકદમ વધારે ને વધારે એ તત્કાલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે થઈ ને પ્રતિક્રિયા કરતું જોવા મળે છે. વધારે ને વધારે એ મહત્ત્વનું બની રહે છે. એની સાથે સાથે હવે આપણે જોવાનું છે પરાનુકંપી. તો પરાનુકંપી છે એ કેવી રીતે કાર્ય કરતું રહે છે અથવા તો કેવી રીતે એની કામગીરી રહેલી છે કે જે સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે પ્રકારો, એ પણ તમને ટૂંકો પ્રશ્ન પૂછી નાખીએ તો કહી શકીએ આપણે કે અનુકંપી અને પરાનુકંપી એ બંનેની કામગીરી રહેલી છે. તો અનુકંપી અને પરાનુકંપી એ મહત્ત્વની ભૂમિકા ભજવતું જોવા મળે છે. હવે આપણે જોઈએ તો પરાનુકંપી તંત્ર. પરાનુકંપી તંત્ર ની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની છે. પહેલાંમાં શું થયેલું છે તો કે કોઈ પણ બાબતો એ વધારે ઉત્તેજિત થાય છે અથવા તો વધારે એ ક્રિયાશીલ બને છે અને એના બદલામાં જે વિરોધની પરિસ્થિતિ છે એને આપણે કયા નામે ઓળખી શકીએ તો કે પરાનુકંપી તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એની કામગીરી એ શું થયેલી છે તો કે વિરુદ્ધ પ્રકારની છે. અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજના, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને અનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે. અહીંયા જોઈ શકીએ આપણે કે અનુકંપી છે એ હૃદયના ધબકારા છે કે જે શું થયેલા છે તો કે શ્વાસોશ્વાસની ક્રિયા, રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે. આગળ આપણે જોયું તો અનુકંપીની જે પણ પ્રતિક્રિયા છે એની સામે આપવા માટે થઈ અને એ સતત ચાલતું રહે તો વ્યક્તિને શું થઈ શકે તો કે નુકસાન થાય છે અથવા વ્યક્તિને હૃદયરોગનો હુમલો પણ આવી જાય. એ ઉપરાંત પણ આ જે પણ પરિસ્થિતિઓ બને છે, હૃદયના ધબકારા છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે, રક્તવાહિનીઓ છે, પરાનુકંપી છે, એ શું કરે છે તો કે શાંત બનાવે છે. આ બધી જે પ્રતિક્રિયાઓની એ વિરુદ્ધની પ્રક્રિયા છે પરાનુકંપીની કે એ શાંત બનાવવાનું કાર્ય કરે છે. આમ બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ પરંતુ એકબીજાના પૂરક તરીકેનું કાર્ય પણ કરતા જોવા મળે છે. કહી શકીએ આપણે કે આ બંને કેવા છે તો કે વિરુદ્ધના છે. વિરુદ્ધના હોવા છતાં એ બંને એકી સાથે કાર્ય કરે છે, એકબીજાનું કાર્ય કરી આપે છે. પરિણામે શરીરના સંતુલનની પરિસ્થિતિ જળવાઈ રહે છે અને રોજિંદી જે પરિસ્થિતિ શરીરની છે એ શું થઈ શકે છે તો કે જળવાઈ રહે. જળવાઈ એ રીતે રહે છે કે ક્યારેક આપણે જે પણ પરિસ્થિતિઓમાં કટોકટી કે ભયની પરિસ્થિતિઓમાં રહેતા જ હોય અથવા તો એમનેમ જ રહેતા હોય તો વ્યક્તિને શું થઈ શકે છે તો કે વ્યક્તિને ક્યારેક એ નુકસાન પહોંચે છે અથવા તો મૃત્યુનું કારણ પણ બનતું જોવા મળે છે. તો એના માટે થઈ અને અનુકંપી અને પરાનુકંપી આપણા શરીરમાં આ રીતે કાર્ય કરતા જોવા મળે છે. આ રીતે આપણને કામગીરી કરી રહે છે અને શરીરને નિયમન રાખે છે અને રોજિંદુ જીવન નિમિત્ત ચાલે છે અને કટોકટી કે ઉત્તેજનાની પરિસ્થિતિમાં અનુકંપી તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી ઉપયોગી બનતી જોવા મળે છે. તો કહી શકીએ આપણે કે જે કટોકટીની પરિસ્થિતિઓ છે કે જે કટોકટીની પરિસ્થિતિઓમાં અનુકંપી અને સામાન્ય પરિસ્થિતિઓમાં પરાનુકંપી તંત્રની કામગીરી આ રીતે કાર્યરત રહે છે અથવા તો કામગીરી જોવા મળે છે અને આપણું રોજિંદુ જીવન ચાલ્યા કરતું જોવા મળે છે. ઉદાહરણ જોયું જે શારીરિકમાં કે જે આપણે બસ પકડવાની છે તો શરીરના અવયવો એને સૂચનો કરે છે. એના પછીથી જે શારીરિક ચેતાતંત્રના બે ભાગો છે કે જે શું થયેલા છે તો કે સ્વયં સંચાલિત અને
શારીરિક પરિવર્તિના, તો એ બંનેને આપણે જોયા. એ પછીથી સ્વયં સંચાલિતના પણ બે પ્રકારો પડે છે, અથવા તો બે ભાગ પાડવામાં આવેલા છે કે ક્યાં તો કે અનુકંપી અને પરાનુકંપી. તો અનુકંપી અને પરાનુકંપી પણ એની રીતે કાર્ય કરતા જોવા મળે છે. અનુકંપી છે વધારે એ પોતે પોતાની જાતે એ શરીરના અવયવોમાં વધારો થાય છે, અને પરાનુકંપીની વિરુદ્ધની પ્રતિક્રિયા કરે છે, પરંતુ એકબીજાનું કાર્ય સારી રીતે કરતા જોવા મળે છે. તો કહી શકાય છે કે આપણા રોજબરોજના જે પણ વ્યવહારો, શરીરના અવયવો કે જે આંતરિક અવયવો કેવી રીતે કાર્ય કરતા જોવા મળે છે એ બાબતો આપણે જોઈ, અને એ બાબતોના આધારે આપણે એના પ્રકારો પણ પાડેલા છે. તો કહી શકાય કે અહીંયા આપણને જે સ્વયં સંચાલિતના બે પ્રકારો ટૂંકા પ્રશ્નમાં પૂછી નાખીએ તો કહી શકીએ કે અનુકંપી અને પરાનુકંપી. તો હવે પછીની જે પણ પોઈન્ટ છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો એ આપણે આગળના પીરિયડમાં જોઈશું.